જો આમ જો હજી રાખડીને બાંધીને તો ખેંચી એટલું જ વેળું મારા બાને ખબર પડી જાય તો વારો પાડી દે પાછા કે મહાદેવ જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. અને આજે છે રક્ષાબંધન અમારા તરફથી. શું બધાને હેપી રક્ષાબંધન. આપણે જો તૈયાર થઈ ગયા છીએ કારણ કે જવાનું છે રાખડી બાંધવા. મારે તો કઈ જવા નહીં, જાય છે રાખડી બાંધવા. કેમ કે આપણે હજી પગ રાગે નથી પડ્યો. રાગે પડે ને પછી બહાર નીકળવાનું છે. ત્યાં લગ્ન બહાર નીકળવાનું થતું નહીં. ક્યાં તારે શું કેવું છે? હા હાલો હવે આપણે છે ને જવાનું છે ઘરે. હાલો તો હવે આપણે ઉપડીને તમારે આવું છે? ના મારે ને આવો, હું કસરત કરી કાઢું. આપણે જો આમાં રાખડી ને એવું બધું લઈ લીધું છે થેલીમાં. કાલ લેવા ગયા તા વસ્તુ ને એ બધી હવે જાય ને આ એનું કામ શરૂ કરી. આવી રીતના આમ કસરત કરવાની કીધેલી છે એટલે થોડુંક ભીંગ દેવાનું. લબરિયું નથી પણ આ લબરિયા જેવો જ લીરો કામ કરે છે આવી રીતે. એટલે હમણાં કઈ હાલવાનું નહીં, એટલે ધીમે ધીમે કસરત કરીએ. રાગે પાડવો પડે ને પગ. તો જો આપણે ઘરે પહોંચી ગયા ને અહીંયા જો બધા આટા મારે રાખડી બાંધવા વાળા. જો અમારે બધુભાઈ ને બાંધો. આ જો મારી મમ્મી હજી કઈ તૈયાર નહીં છે, આમને માટા મારે. રાખડી બાંધી દઈ કામ આખું ભાઈ. જો આમ જો હજી રાખડી ને બાંધીને તો પૈસા મળી ગયા આપણને. જો એટલા દઈ બા ખાલી લે એક આમ જો માનસની નોટે નાની લાગી. જો તો કે અમે તમારી એટલે અમીર નથી. અમે નથી આ અમે એપલ વાળા નથી. ये तो लेटेस्ट न्यूज़ है. લે જો તો કેમ કે આપણી રાખડી હવે પહેલે બધાએ તો બાંધી દીધી. હવે મારો વારો આવ્યો છેલ્લે બાંધવાનો. આપણે બાંધી દઈ. જો કેવી છે કોમેન્ટ કરજો બરાબર. જો આપણે આપણા મમ્મીના ઘરે ભાઈને રાખડી બાંધવા ગયા હતા. રાખડી બાંધીને વી આવ્યા છે ને અમારે આજુ અહીં બેઠી ગયા આવી રીતના. યો સબસ્ક્રાઇબ કરી કાઢો. હા તો તમારે તો એમ જ કહેવું ને, એને તો એમ જ કહેવાનું છે કે સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે એ તો ક્યાંય બહાર જઈએ કે નહીં. અને બેન હજી હમણાં રાખડી બાંધવા આવશે. એ પહેલાં આપણે છે ને અત્યારે જવાનું છે ઘોઘા જગાતના કા રાખડી બાંધવા. તો આપણે જઈએ ત્યાં ઘોઘા જગાતના કા રાખડી બાંધવા. તો આપણે જો અત્યારે પહોંચી ગયા ઘોઘા જગાતના કા. હવે આપણે અહીંથી અંદર ઉપર જવાનું છે. આમ ઉપર સામે તો આપણે જઈ અંદર જઈ. જો એવું બધું છે અંદર. તો જો આપણે અહીંયા રાખડી બાંધવા પહોંચી ગયા ને આ બે ભાઈને બાંધવાની છે જોવાને. ને આ ભાઈ જો અહીંયા બેઠી ગયા. અને એનો તો કાંઈ ધંધો જ નથી, એને એકલો ફોનમાં જ હોય એટલે ફોનમાં જ પડ્યા હોય. એટલે આપણે એક ભાઈને બાંધી પછી આ ભાઈને બાંધી. જો આપણે છે ને ઘરેથી નીકળી ગયા હતા અને અત્યારે આપણે ક્યાં પહોંચી ખબર? આપણે ગામડે પહોંચી ગયા છે ખંડેરા. કારણ કે વિડીયો વચ્ચે બનાવ્યો નહોતો કારણ કે તળાજામાં આટલો વરસાદ હતો પણ જો કપડાં પલળી જાય ત્યારે માઇન થોડા હુકાણા છે. અને અહીંયા જો કોણ બેઠું જુઓ તમે. જુઓ પેલા હું તમને અમારી વાડી બતાવી દઉં. જો અહીંયા આંબા ને આપણે કેરી દર વખતે ખાવા લઈ જાય ને આ આંબામાંથી. જો આંબા શીબડા ક્યાં છે? હવે આપણે જઈએ શીબડા તોડવા. એટલા બધા નહીં, ઓછા. જો આપણે આ ભાઈને રાખડી બાંધવા આવેલા હતા. આવડા આ ભાઈ જો પૈસા દઈને ઉયા ગયા. અત્યારની જનરેશનમાં બધાને ફોન તો મૂકવા જ ને, ફોનમાં જ જોયા કરે. જો આવું બધું છે. ને સામે છે ને આ અહીંયા એક જગ્યાએ છે ને ત્યાં કૂવો છે પણ ના હમણાં જાય ને તો બતાવીશ. જો આ બાજરી કાકી શીંગ આવી ગયેલી છે કે શીંગ છે? આ બધી શીંગ છે. જો આ બધી શીંગ છે પણ હજી શીંગ નથી આવેલી એમાં. એવું છે. આ ઝીબડા તો જો કેટલા બધા છે આમાં. કાંઈ તો કવડું મોટું છે. અહીંયા જો કવડું મોટું શીવડું છે જોયરું.
તો ભાગના મુહૂર્ત જ છે. જો આવડું મોટું સીપડું મળી ગયું આપણને. અહીંયા જુઓ સીતાફળ કેટલા બધા સમજો. અમારા એ વાડીમાં છે ને બહુ સીતાફળ થાય, કેટલા બધા અને પાછા કેવા મોટા ને મોટા. અહીંયા જો તમે કવડું મોટું છે એટલે અહીંયા જો. હજી આગળ સામે જો અહીંયા કૂવો છે. એ કૂવો પહેલાં બીજે હતો, હવે અત્યારે છે ને ત્યાં ફેરવી નાખ્યો એવું છે. કૂવા જોવા જઈએ આપણે. અહીંયા બધે જો આ હરગવો હતો. અહીંયા લાગટ પહેલાં અમે નાના હતા ને ત્યારે અહીંયા લાગટ એકલા વાડીમાં શું કહેવાય વાડ ઉપર એકલા હરગવાતા હતા, પણ હવે નથી. પહેલાં બહુ મજા આવતી. અમે અહીંયા રોકાવા આવતા પહેલાં કેટલી વખત, પણ હવે મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા એટલે હવે કાંઈ અહીંયા આપણે આવીએ કે નહીં, એવું બધું આયલા કરે. હમણાં હું જાઉં છું કૂવા પાસે, પછી તમને કૂવો બતાવું. હમણાં થોડોક આગવો છે. અહીંયા તો કેટલો તડકો છે. અમે આમ આપણે ભાવનગરમાં તડકો છે, પણ તળાજામાં જ તે વરસાદ એક છે ખાલી, બાકી બધે તડકો જ તે. કપડાં ભીના છે મારા. લે આંબો સુકાઈ ગયો જો, ઊભે સુકાઈ ગયો. આમ જો કેટલી કેરી આવેલી હતી એમાં તો, ને સુકાઈ ગયો. અમે ઓલા હમણાં થોડાક ટાઈમ પહેલાં જ તે અહીંયા ઓલા શું કહેવાય કેરીની સિઝન હોય ત્યારે કેરી લેવા આવ્યા હતા ને ત્યારે બહુ કેરી હતી એમાં, ને અત્યારે તો સુકાઈ ગયો. આ જો કૂવો છે. ઓહો, કૂવો તો આખો વેરો. આમ જો કોઈ દિવસ એટલો બધો કૂવો ભરેલો ન હોય, પણ આજ તો કોને ખબર એટલો બધો કૂવો ભરેલો છે. અને આ ઘંટી છે જો, દળવા માટેની સ્પેશિયલ. ઘરે ને ઘરે જ તે દળવાનું, કંઈ દળાવાય ન જવાનું. અહીંયા ગામડામાં કેવું સારું કહેવાય, આપણે તો દળાવા જવું પડે. સારું હાલો હવે આપણે જઈ પાછા આપણા ઘર છે અહીંયા ન્યા, અને પછી આપણે જવાનું છે અમારા ગામડે એટલે કે સત્તાનપર બંદર. એક સિંગ ખેંચવું હમણાં. અંદર સિંગ આવેલી હશે કે क्या पता, मुझसे पूछे जा रही है बार बार. જો કાંઈ છે નહીં. જો હા, એક નાનું અમથું આવું નીકળ્યું. જો આવું આમાં તો કાંઈ સિંગ નથી. ખેંચી એટલું જ વેળું. મારા બાને ખબર પડી જાય તો વારો પાડી દે પાછા કે તું સિંગ ખેંચો છો એમ કે છે. હાલો હવે ભાગી, નકર ખબર પડી જાય તો ખીજા હે. તો જો આપણે એકલા ગામડે ગયેલા હતા, અને ગામડે જઈને જો આવ્યા છે, ને આપણા દરહાણ જોવા તમે કેવા સારા છે. ને અહીંયા જો તૈયાર થઈને બેઠા. હવે આપણો વારો આવ્યો છે રાખડી બાંધવાનો. અહીં લાઈટ ફોન દેતો, હાથ તો આમ કરો. અહીંયા દે પેલા, અહીંયા દે એને ફોન દે અહીંયા. કારણ કે અત્યાર સુધી ફોન મારી પાસે હતો એટલે હવે એને ફોન અડવાનું મન થાય છે, અને એને રાખડી બાંધવાનું બાકી છે. અને જો ઓલા છોકરો જો, એનું નામ સોંગો છે. હવે આપણે કેટલા વાગ્યા કેટલા તમારું મુહૂર્ત હવે આવ્યું. હવે મુહૂર્ત હવે આવ્યું. હાથમાં થોડીક વાર છે હજી, 6:40 ચી છે હજી. 6:40 બાંધવાની, કેમ કે મુહૂર્ત નહોતું. એવું નહીં, મુહૂર્ત નહોતું એવું નહોતું, પણ હું નહોતી ને આઈફોન નહોતો એવું હતું ને એટલા માટે. એવું હતું ને? હા એવું હતું. ઓલો જો રમત કરે સમજો. જો જો બધા મોટા નાનો આમ તો બીવરાવે. બોલો જો આમ જો જો પૈસા તો આવો. પૈસા મારી પાસે ગયા રે, લઈ દે. હવે કટ કરીને નાખી દેજે હવે. કે નહીં મેળા બે ઓહો એટલા જ એટલા જ ભાઈ ને અહીંયા જો આ જો આવતો જ નથી રાખડી બાંધવા કોઈને. રાખડી બાંધવી ને તો હવે જો આપણે આપણે રાખડી ઠીક છે. એટલી રાખડી થઈ જો. અને વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી કાઢીએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. અને ફરી એક મળશું નવા વ્લોગમાં. બાય બાય. મહાદેવ અને સોંગ આટા મારે છે. ના યાર સકડી બોલાવે. બાય બાય.